શહેર યુથ કોંગ્રેસ કમિટીમાં ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવતા સબ્બીર ચૌહાણે તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે। વડોદરા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીને સંબોધીને સબ્બીર ચૌહાણે પોતાના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે। તેમણે જણાવ્યું હતું કે આજરોજ હું તમામ પદ પરથી રાજીનામું આપું છું। છેલ્લા કેટલાક સમયથી યુથ કોંગ્રેસમાં યુવાઓને સાઇડલાઇન કરવામાં આવે છે અને અમુકવાર ઉપર સુધી રજૂઆત કરી તો પણ કંઈ નિરાકરણ આવતું ન હોવાથી અને જે તે કાર્યકર્તા પ્રજા વચ્ચે જઈને રાત દિન કામ કરતા હોય એમણે સાઇડલાઇન કરી જે લોકો ઇલેક્શનના ટાઈમ પર આવે એમને આગળ કરવામાં આવે છે અને શહેર પ્રમુખનું પણ માન સન્માન નહીં જાળવવાને આગળ કરે છે। તેથી આજરોજ હું રાજીનામું આપું છું। કારણ એક જ છે કે જ્યારે જો રાહુલ ગાંધી એવું કહેતા હોય કે રેસના ઘોડાને લગનના ઘોડાને અલગ કરીશું, પણ એવું જ્યારે ગુજરાત પ્રદેશમાંથી દેખાઈ નહીં રહ્યું, કારણ કે રાહુલ ગાંધીને લાગે ગોલ આપ ગુજરાત પ્રદેશ ને વડોદરા શહેરમાં જે કોંગ્રેસની ટીમ બેઠી છે તે રાહુલ ગાંધીના સપનાને સાકાર નહીં કરવા દે કે કેમ કે અભી તમે જુઓ કે અભી ટૂંક સમયમાં જે વોર્ડ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી તે વોર્ડ પ્રમુખો એવા છે કે જે લગનના ઘોડા છે, જે લગનના ઘોડા એટલે ઘેર બેસી રહ્યા અને હવે જે 3-4 મહિનામાં જે આ ચૂંટણી આવવાની છે એમાં એ લોકોને જે લગનના ઘોડા હતા તેમને પાછા રિપીટ કરવામાં આવ્યા છે। તેથી અમારા જે યુવાનો રાત દિવસ જો કોંગ્રેસ માટે આટલું બલિદાન આપ્યું હોય ને કોંગ્રેસને આગળ લાવવાનું જે અમે સપનું જોયું હતું, પણ તેના પછી લાગે છે કે જે રેસના ઘોડા હતા રાત દિવસ દોડતેલા એ રેસના ઘોડાઓને આ લોકોએ ઘરે મૂકીને આ લગનના ઘોડાઓને લાવ્યા છે। તેથી અમને એવું લાગ્યું કે હવે અમારું કોઈ સાંભળવાવાળું નહીં, તેના લીધે અમે આજરોજ વડોદરા શહેર યુથ કોંગ્રેસ વ્હાઇટ પ્રેસિડેન્સી તરીકે મેં સબ્બીર ચૌહાણ રાજીનામું આપું છું। આગળ હજુ અમે વિચારીશું કે કઈ પાર્ટીમાં જોડાવું છે, કેમ કે અમારે તો જો લોકોની સેવા જ કરવી છે એટલે કોઈ બી પાર્ટીમાં અમારે જોઈન થવું પડે, પણ હજુ કોઈ વિચાર્યું નહીં કે કઈ પાર્ટીમાં અમે જોડાઈશું।